हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोरणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 2 બહુપદીઓ। મિત્રો, આપણે આની પૂર્વેના વિડિયોની અંદર શેષ પ્રમેય અને એના પર આધારિત દાખલાઓની ચર્ચા સ્વાધ્યાય 2.3 ની અંદર જોઈ ગયા। હવે આજે બહુપદીઓનું અવયવીકરણ અને અવયવ પ્રમેય અને એના ઉપયોગોની ચર્ચા આજના વિડિયોની અંદર કરીશું। મિત્રો, બહુપદીઓનું અવયવીકરણ ઉદાહરણ નંબર 10 આની પૂર્વે આપણે ઉદાહરણ નંબર 10 જોઈ ગયા, જેમાં 2t+1 છે આપેલ બહુપદી એ 2t+1 ની ગુણિત હતી। એનો અર્થ એ થયો કે શેષ શૂન્ય મળતી હતી, માટે આ એ આપેલ qt બહુપદીનો અવયવ થાય અને qt બહુપદી એ આપેલ 2t+1 બહુપદીના ગુણિત થાય। તો એનો અર્થ એ થયો કે 2t+1 છે એ qt નો અવયવ થાય। તો આ 10 નંબરના ઉદાહરણ ઉપરથી દ્રષ્ટિપાત કર્યા પછી આપણને ખબર પડે છે કે જો q -1/2 આગળ આપેલ બહુપદીની કિંમત શૂન્ય થાય છે તો 2t+1 એ qt નો એક અવયવ છે, માટે આપણે એને ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ સ્વરૂપે દર્શાવીએ તો આ રીતે દર્શાવી શકાય qt બરાબર 2t+1 * gt પ્લસ શેષ શૂન્ય છે, માટે એ દર્શાવવાની આવશ્યકતા નથી। તો આમાં બહુપદી gt અને 2t+1 એ બંને qt ના અવયવો થશે। હવે આપણે અવયવ પ્રમેય સમજીએ કે જો કોઈ બહુપદી px ની ઘાત 1 કે 1 કરતા વધુ હોય અને એ કોઈ વાસ્તવિક સંખ્યા હોય તો જો p એ બરાબર 0 એટલે કે કોઈ વાસ્તવિક સંખ્યા a આગળ બહુપદીની કિંમત શૂન્ય હોય તો ચલની આ કિંમત એટલે કે x બરાબર a એટલે કે x - a બરાબર 0 એ x - a એ આપેલ બહુપદી px નો એક અવયવ છે એમ આપણે કહી શકીએ। એનો અર્થ એ થયો કે ચલની કોઈ કિંમત માટે આપેલ બહુપદી ની કિંમત શૂન્ય થાય તો ચલની એ કિંમત એ આપેલ બહુપદીનું શૂન્ય છે, માટે ચલની એ કિંમત છે તો x બરાબર a એનો અર્થ એ થયો કે એને ડાબી બાજુએ લાવીએ તો x - a બરાબર 0 થાય, માટે x - a એ સુરેખ બહુપદી એ બહુપદી px નો એક અવયવ છે એમ આપણે કહી શકીએ। એવી જ રીતે જો આવી કોઈ બહુપદી x - a એ px નો અવયવ હોય તો બહુપદીની કિંમત હંમેશા ચલની એ કિંમત માટે બહુપદીની કિંમત શૂન્ય થાય। એટલે અહીંયા અવયવ પ્રમેયની અંદર vice versa બે બાબતોની વાત કરી શકીએ છીએ કે જો બહુપદીની કિંમત ચલની કોઈ કિંમત માટે શૂન્ય થતી હોય તો ચલની એ કિંમતને ધ્યાનમાં લેતા એ સુરેખ બહુપદી x - a એ px નો એક અવયવ થાય, અને જો આ એ px નો એક અવયવ હોય તો x ની જે તે કિંમત માટે બહુપદીની કિંમત હંમેશા શૂન્ય હોય। આવા બે પરિણામો આપણને મળે છે। આની સાબિતી જોઈએ તો શેષ પ્રમેય પરથી આપણે કહી શકીએ કે px બરાબર x - a * qx વત્તા pa। હવે પહેલી બાબતને સમજીએ, જો pa બરાબર 0 તો અહીંયા pa બરાબર 0 લઈ લઈએ શેષ, તો આ બંને છે એ px ના અવયવ થયા ઉદાહરણ નંબર 10 મુજબ। હવે પેટા પ્રશ્ન નંબર 2 મુજબ જોઈએ કે જો x - a એ px નો અવયવ હોય તો કોઈક બહુપદી gx માટે
px બરાબર x ઓછા a ઇન્ટુ gx એમ લખી શકીએ. અને x ઓછા a એ આનો અવયવ છે તો x ઓછા a બરાબર 0 લઈ અને x ની કિંમત આપણને a મળે. x ની કિંમત a આપેલ બહુપદીમાં મૂકતા pa બરાબર a ઓછા a ઇન્ટુ gx, a ઓછા a એટલે 0, 0 ઇન્ટુ gx એટલે 0, એટલે pa બરાબર 0 મળે, જે આપણું બીજું વિધાન હતું. હવે આ બાબતને ઉદાહરણથી સમજીએ. ઉદાહરણ નંબર 11 કે જો x + 2 એ આપેલ બહુપદી x3 + 3x વર્ગ + 5x + 6 અને 2x + 4 નો અવયવ છે કે નહીં તે ચકાસો. તો મિત્રો આપણે હમણાં અવયવ પ્રમેયમાં જોયું કે કોઈ બહુપદી એ એનો અવયવ ક્યારે થાય? એ બહુપદીમાંથી ચલની કિંમત ભાજ્ય બહુપદીમાં મૂકી અને જો બહુપદીની કિંમત 0 થઈ જાય તો. એનો અર્થ એ થયો કે x + 2 છે એ આપેલ બહુપદીનું 0 છે કે નહીં એ ચકાસવું હોય તો x + 2 બરાબર 0 લેતા x ની કિંમત -2 મળે છે. હવે આ -2 છે એ આપેલ બહુપદીની અંદર મૂકી દઈએ તો આપણને કિંમત મળે p - 2. હવે p - 2 છે એ મૂકીએ છીએ તો આપણને કિંમત 0 મળે છે. તો આપેલ બહુપદી x3 + 3x વર્ગ + 5x + 6 માટે x + 2 એ આપેલ બહુપદીનું એક અવયવ થશે કારણ કે p - 2 બરાબર 0 મળે છે. હવે 2x + 4 માટે જોઈએ. s - 2 sx બહુપદી 2x + 4 છે તો ત્યાં x ની કિંમત -2 મૂકીએ તો 2 * -2 + 4 એટલે થશે 0. તો એનો અર્થ એ થયો કે x + 2 એ આપેલ બહુપદી sx એટલે કે 2x + 4 નો પણ એ અવયવ છે એમ આપણે કહી શકીએ. હવે આનો જ ઉપયોગ કરતા ઉદાહરણ નંબર 12 સમજીએ કે જો x - 1 એ આપેલ બહુપદીનો અવયવ હોય તો k ની કિંમત શોધો. બહુપદીમાં જે અજ્ઞાત k છે એની કિંમત આપણે શોધવી છે, પરંતુ એના માટે અવયવ પ્રમેયનું બીજું વિધાન કામ લાગશે કારણ કે અહીંયા કીધું છે કે x - 1 એ આપેલ બહુપદીનો અવયવ છે. હવે અવયવ હોય તો આપેલ બહુપદીની કિંમત x ની આ કિંમત માટે શું થઈ જશે? 0 થઈ જશે. માટે x - 1 બરાબર 0 લઈએ તો x ની કિંમત થઈ જાય 1. હવે 1 કિંમત આની અંદર મૂકીએ એટલે p1 ની કિંમત 0 થઈ જશે કારણ કે આપણે અવયવ પ્રમેયના બીજા વિધાનમાં જોયું કે બહુપદીની કિંમત 0 થઈ જાય. તો અહીંયા બહુપદીની કિંમત 1 આગળ 0 થઈ જશે એટલે p1 બરાબર 0 થઈ જશે. હવે p1 બરાબર 0 થઈ જાય એટલે અહીંયા 0 થઈ ગયું અને અહીંયા x ની જગ્યાએ બધે 1 કિંમત મૂકી દઈએ તો આપણને મળે p1 બરાબર 4 1 નો ઘન + 3 1 નો વર્ગ - 4 * 1 + k. હવે p1 બરાબર તો 0 છે તો આનું સાદુરૂપ આપીએ તો મળે 4 + 3 - 4 + k બરાબર 0 બરાબર p1 એટલે 0. 4 4 કેન્સલ થઈ ગયું તો 3 + k બરાબર 0. 3 ને સામે જવા દીધા તો k ની કિંમત મળી ગઈ આપણને -3. તો આ રીતે અવયવ પ્રમેયના બીજા વિધાનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. હવે મિત્રો આપણે સમજવું છે કે અવયવ પ્રમેયના ઉપયોગથી દ્વિઘાત અને ત્રિઘાત બહુપદીના અવયવ કઈ રીતે પાડવા એ બાબત આપણને અહીંયા વિસ્તૃત સમજૂતી આપેલી છે. આપણે એને ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો સમજીએ. ઉદાહરણ નંબર 13 ને અવયવ પ્રમેયના ઉપયોગની મદદથી દ્વિઘાત બહુપદી ઉદાહરણ નંબર 13 માં આપેલી દ્વિઘાત બહુપદીના અવયવ કેમ પડાય અને ઉદાહરણ નંબર 14 માં આપેલી દ્વિઘાત બહુપદીના અવયવ એ જ રીતે ત્રિઘાત બહુપદીના અવયવ જે ઉદાહરણ નંબર 15 ની અંદર આપેલા છે એના અવયવો આપણે અવયવ પ્રમેયની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. હવે અવયવ પ્રમેયનો ઉપયોગ કરી અને આપણે ઉદાહરણ નંબર 13, 14 અને 15 ને સમજીએ. બહુપદી px
6x વર્ગ વત્તા 17x વત્તા 5. આમાં અવયવ પ્રમેયનો ઉપયોગ કરી અને અવયવો મેળવો. મિત્રો, વર્ગાત્મક બહુપદી અને ઘન વાળી બહુપદી હોય તો એમાં અવયવ પ્રમેયનો ઉપયોગ કઈ રીતે આપણે કરીએ છીએ? તો સૌથી પહેલાં વર્ગાત્મક બહુપદી હોય તો એને આપણે આ રીતે પ્રમાણિત સ્વરૂપમાં લખી શકીએ: એક્સ વર્ગ વત્તા બીએક્સ વત્તા સી. તો આને આ બહુપદીની સાથે સરખાવીએ: એક્સ વર્ગ વત્તા બીએક્સ વત્તા સી. તો આપણને મળશે એ બરાબર +6, સી બરાબર +5 અને બી બરાબર +17. તો સૌથી પહેલું કામ એ કરવાનું કે એને સી સાથે ગુણવાનું, એટલે કે 6નો 5 સાથે ગુણાકાર કરવાનો. એટલે આપણને મળશે 6 ગુણ્યા 5 બંને ધન છે, માટે 30. એટલે કે એ ગુણ્યા સી, એસી બરાબર આપણને 30 મળ્યું, જે ધન છે, શૂન્યથી મોટું છે. મિત્રો, અહીંયા પહેલી વસ્તુ એ ધ્યાન રાખવાની કે જો એસી ગ્રેટર દેન 0 હોય, એ ધન હોય, તો આ 30ના એવા બે અવયવ પાડવાના કે જેનો સરવાળો બી મળે, એટલે કે +17 થાય. તો આપણે 30ના અવયવો જોઈએ તો 30ના અવયવ છે એ 1 ગુણ્યા 30, 2 ગુણ્યા 15, 3 ગુણ્યા 10, એ જ રીતે 5 ગુણ્યા 6. આ બધા 30ના અવયવો મળે છે. તો અહીંયા આ બંને અવયવોનો સરવાળો કરીએ તો 31 થાય, અહીંયા આ બંને અવયવોનો સરવાળો કરીએ તો 17 થાય, આ બે અવયવોનો સરવાળો કરીએ તો 13 થાય, અને આ બે અવયવોનો સરવાળો કરીએ તો 11 થાય. તો આપણે મિત્રો 17 લેવાનું છે, માટે આપણે આ બે અવયવો લેશું, 2 અને 15. સમજાયું મિત્રો? તો સૌથી પહેલું જોવાનું એ કે એસી, એ અને સીનો ગુણાકાર ધન છે તો સરવાળો બી થાય, અને જો ઋણ હોય, જો એસી એ ઋણ હોય તો બાદબાકી બી શોધવી. આ બે ઉપયોગો છે. આપણે એમાંનો પ્રથમ ઉપયોગ જોશું. તો આપણે સૌથી પહેલાં 30ના બે અવયવો લઈએ, 2 અને 15. તો બહુપદીને લખીએ px બરાબર 6x વર્ગ એમનેમ લખવાનું, અંતિમ પદ 5 પણ એમનેમ લખવાનું. 15 અને 2ને આડાવડા ગમે એમ લખાય, પહેલાં 2 લખો પછી 15 લખો, પહેલાં 15 લખો પછી 2 લખો, પણ 2ની નિશાની કેવી આપવાની? મધ્યમ પદની જે નિશાની હોય એ આપવાની, એટલે 15x વત્તા 2x. હવે બબ્બે પદમાંથી સામાન્ય કાઢવાનું. આ બેમાંથી 6 અને 15નો ગુસા 3 થશે, અને x વર્ગ xનો ગુસા x થશે, એટલે 3x સામાન્ય નીકળે. તો વધશે 3 દુ 6, એટલે કૌંસમાં 2x વત્તા 3 પંચા 15, એટલે 5. આ બેની અંદર 2 અને 5નો ગુસા 1 છે, માટે x સામાન્ય નીકળશે. તો કૌંસમાં વધશે 2x વત્તા 5. તો આ કૌંસ
2x વત્તા 5 છે એ સામાન્ય કાઢીએ તો બીજા કૌંસમાં મળે 3x વત્તા 1. તો આ બંને એના અવયવો થયા. તો આ રીતે અવયવો મેળવી શકાય છે મધ્યમ પદના વિભાજન કરીને. એટલે પહેલી વસ્તુ અહીંયા વર્ગાત્મક બહુપદી હોય તો એમાં મધ્યમ પદનું વિભાજન કરી અને આપણે અવયવ મેળવી શકીએ છીએ. એ જ રીતે ઉદાહરણ નંબર 14ને સમજવાનો પ્રયત્ન કરીએ. બહુપદી py બરાબર y વર્ગ ઓછા 5y વત્તા 6. આના અવયવ પાડો. મિત્રો, આપણે સમજી ચૂક્યા કે એસી સૌથી પહેલું કામ એ કરવાનું કે અહીંયા આનો સહગુણક 1 છે તો આ બેનો ગુણાકાર કરવાનો. તો આપણને ગુણાકાર મળશે એસી બરાબર 6 ગુણ્યા 1 એટલે 6 એટલે કે ગ્રેટર દેન 0 તો ધન મળે છે. તો જો મિત્રો એસી ધન હોય તો એના બે અવયવો એવા લેવાના, 6ના બે અવયવો એવા શોધવાના કે જેનો સરવાળો ઓછા 5 થાય. તો આપણે 6ના અવયવ લખીએ 1 ગુણ્યા 6, 2 ગુણ્યા 3. આ બે અવયવો છે. આનો સરવાળો કરીએ તો 6 ને 1 7 થશે અને આનો સરવાળો કરીએ તો 3 ને 2 5 થશે. માટે આપણે આ બે અવયવો લેવાના થશે. બંનેને નિશાની છે. સરવાળો જ્યારે હોય ત્યારે નિશાની મધ્યમ પદની જ બંનેને લાગુ પડે. જો બાદબાકી હોય તો મધ્યમ પદની નિશાની છે એ મોટી સંખ્યાને લાગુ પડે. આ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણને થઈ જશે y વર્ગ અને વત્તા 6 ને એમનેમ લખી દેવાના અને મધ્યમ પદને 2 અને 3માં વિભાજન કરવાના એટલે ઓછા 2y અને ઓછા 3y. આ રીતે મધ્યમ પદ 5yનું વિભાજન કરી અને અવયવ મેળવવાના. હવે પ્રથમ બે પદમાંથી y સામાન્ય તો આપણને મળશે y ઓછા 2. છેલ્લા બે પદમાંથી ઓછા 3 સામાન્ય કાઢીએ એટલે મળશે y ઓછા 2. હવે y ઓછા 2 કૌંસ સામાન્ય, બીજા કૌંસમાં મળે y ઓછા 3. તો આ રીતે આ બંને એ આપેલ બહુપદીના અવયવો મળે. હવે મિત્રો, આપણે ઘનવાળી બહુપદી આપેલી હોય અને એના અવયવ પાડવા હોય તો આપણે કઈ રીતે પાડી શકીએ? તો એના માટે સૌથી પહેલાં બે નોંધ સમજી લઈએ. પહેલી નોંધ, જો આપેલ બહુપદીના સહગુણકો નો સરવાળો શૂન્ય થાય તો તે બહુપદીનો એક અવયવ x ઓછા 1 હોય. મિત્રો, આ અવયવ પ્રમેયનો એક ઉપયોગ છે. એ જ રીતે બીજી નોંધ જોઈએ. જો આપેલ બહુપદી ના એકી ઘાતના સહગુણકો અને બેકી ઘાતના
સહગુણકો નો સરવાળો સમાન થાય તો તેનો એક અવયવ x વત્તા 1 હોય. આપણે બંને ઉપયોગ માટેનું એક એક ઉદાહરણ જોઈ લઈએ. માની લો પહેલા ઉપયોગનું એક ઉદાહરણ જોઈએ. x ઘન વત્તા 5x વર્ગ વત્તા 7x ઓછા 13. અને બીજા ઉપયોગનું એક ઉદાહરણ જોઈ લઈએ તો 3x ઘન વત્તા 7x વર્ગ ઓછા 8x ઓછા 12. તો અહીંયા જોઈએ મિત્રો, આપેલ બહુપદીમાં x ઘનનો સહગુણક 1 એટલે 1 વત્તા 5 વત્તા 7 ઓછા 13 બરાબર 0 થાય છે. બધા સહગુણકનો સરવાળો 0 થાય છે તો આનો એક અવયવ x ઓછા 1 હોય. બાકીના અવયવો માટે બહુપદીને ગોઠવવાની હોય છે. એ જ રીતે આની અંદર જોઈએ તો આના બધા સહગુણકનો સરવાળો 0 નથી થતો. 3 વત્તા 7 ઓછા 8 ઓછા 12, તો એ બધાનો સરવાળો કરીએ તો આપણને ઓછા 10 મળે છે, માટે 0 નથી થતો. તો હવે આપણે એનો બીજો ઉપયોગ જોવાનો કે એકી ઘાતના પદોનો સહગુણકનો સરવાળો અને બેકી ઘાતના પદોના સહગુણકનો સરવાળો, એટલે કે 3 ઓછા 8 અને 7 ઓછા 12, જો આ બંને સરખા થતા હોય, આપણને ખબર છે કે ઓછા 5 બરાબર ઓછા 5 એટલે કે સરખા થાય છે, તો આનો એક અવયવ x વત્તા 1 મળે. પછી આગળની પ્રક્રિયા છે એ આપણે ઉદાહરણો અને દાખલાઓને સમજીશું એટલે એના અવયવોનો ખ્યાલ આવશે. આ પ્રથમ સોપાન આ પ્રકારે છે, એક સામાન્ય અવયવ નક્કી કરવાનું. હવે આપણે ઉદાહરણ નંબર 15 ને સમજીએ. અવયવ પાડો. x ઘન ઓછા 23x વર્ગ વત્તા 142x ઓછા 120. મિત્રો, આપેલ બહુપદીમાં આપણે જે બે ઉપયોગો સમજ્યા એ મુજબ પહેલાં તો નક્કી કરો. સીધા આના અવયવો પાડવા એ સરળ નહીં બને. પરિણામે આપણે એના સહગુણકોનો સરવાળો લઈએ. x ઘનનો સહગુણક 1, x વર્ગનો સહગુણક ઓછા 23, xનો સહગુણક વત્તા 142 અને xની 0 ઘાત એટલે કે અચળ પદનો સહગુણક ઓછા 120. આ બધાનો સરવાળો કરીએ તો આપણને મળશે 142 વત્તા 1 એટલે વત્તા 143 ઓછા 143 બરાબર 0. તો બધાનો સરવાળો 0 મેળવો. તેથી આપણે કહી શકીએ કે આપેલ બહુપદી એનો એક અવયવ, સુરેખ અવયવ, એનો એક અવયવ x ઓછા 1 થાય. તો હવે આપેલ બહુપદીમાંથી x ઓછા 1 સામાન્ય નીકળે એવી રીતે આપણે બહુપદીને ગોઠવીએ. તો બહુપદીના અવયવ પાડીએ
અને એમાંથી x ઓછા 1 સામાન્ય કાઢીએ તો એમાંય બરાબર ધ્યાન રાખવાનું કે અહીંયા x ઓછા 1 છે, x ધન છે અને બીજું પદ ઋણ છે. એટલે જ્યારે બહુપદીને ગોઠવતા હોઈએ ત્યારે પહેલું ધન હોય તો બીજું ઋણ, પહેલું ઋણ હોય તો બીજું ધન, નિશાની બદલતી જાય. એક્સનો સહગુણક જેટલો છે એટલો જ ત્યાર પછીની ઉતરતી ઘાતનો સહગુણક આવે. આનો સહગુણક 1 છે, અહીંયા પણ 1 આવે, અહીંયા 5 હોય તો અહીંયા પણ 5 આવે. એ રીતે આપણે બહુપદીને ગોઠવીએ. તો પ્રથમ પદ અને અંતિમ પદ આપોઆપ ગોઠવાશે. બાકીના મધ્યમ પદો જે છે એના આપણે વિભાજન કરવાના છે. હવે એ કઈ રીતે વિભાજન કરીએ? તો પહેલું પદ એક્સ ઘન એ ધન હોય તો બીજું ઋણ આવે, એટલે આપણે ગોઠવી દઈએ બીજું. અહીંયા એક્સની 1 ઘાત, અહીંયા એક્સની 0 ઘાત, એટલે 1 ઘાત ઓછી કરીએ. આનો સહગુણક 1 છે તો આનો સહગુણક 1 લેવાનું. તો 1 એક્સ વર્ગ. હવે આપોઆપ તમે જોશો મિત્રો કે આ બંનેમાંથી આ એક એવી જોડ થઈ ગઈ કે એમાંથી એક્સ વર્ગ સામાન્ય કાઢીએ એટલે કૌંસમાં આપણને x ઓછા 1 અવયવ મળે. પરંતુ આ બીજું પદ જે છે ઓછા x વર્ગ એ તો આપણે અનુકૂળતા મુજબ ગોઠવું છે. ખરેખર તો અહીંયા છે ઓછા 23x વર્ગ. તો ઓછા 1માં કેટલા ઉમેરીએ તો ઓછા 23 થાય? ઓછા 1માં ઓછા 22x વર્ગ ઉમેરીએ તો ઓછા 23 થઈ જાય. ઓછા 22 ઓછા 1 એટલે ઓછા 23ના આપણે 2 કટકા કર્યા, ઓછા 1 ઓછા 22. હવે બીજી પેર બનાવીએ છીએ તો અહીંયા ઓછા છે તો અહીંયા વત્તા આવે, અહીંયા 22 છે તો અહીંયા 22 આવે, અહીંયા x વર્ગ છે તો અહીંયા xની 1 ઘાત આવે. જેથી કરી અને એ બે પદમાંથી પણ તમે સામાન્ય કાઢો તો એમાંથી આપણે 22x સામાન્ય કાઢીએ તો x ઓછા 1 મળે. હવે મિત્રો વત્તા 22x છે એ તો આપણે અનુકૂળતા મુજબ ગોઠવા. ખરેખર તો અહીંયા વત્તા 142x છે તો 142ના 2 કટકા કરીએ, વત્તા 22 તો 22માં કેટલા ઉમેરીએ તો 142 થાય. તો વત્તા 120 ઉમેરીએ એટલે 120 વત્તા 22 142 થાય તો 120x. આપોઆપ જુઓ મિત્રો અહીંયા વત્તા છે તો ઓછા, 120 છે તો 120 એ છેલ્લું પદ એની મેળે ગોઠવાઈ જશે જો તમારું આ મધ્યમ પદનું વિભાજન વ્યવસ્થિત હશે તો. માટે આ છેલ્લા બેમાંથી 120 કોમન કાઢીએ, સામાન્ય કાઢીએ તો મળશે x ઓછા 1. જોયું મિત્રો, બધામાંથી x ઓછા 1 સામાન્ય નીકળો. બાકીના જે પદો વધ્યા એને બીજા કૌંસમાં લખીએ તો x વર્ગ ઓછા 22x વત્તા 120. આ એક સુરેખ અવયવ મળી ગયો. તો હવે આપેલ દ્વિઘાત બહુપદીના અવયવોમાં મધ્યમ પદના વિભાજનની પ્રક્રિયા આપણે ઉદાહરણ 13 અને 14ની અંદર સમજી ગયા. હવે એ રીતે એના અવયવો પાડીએ. તો x વર્ગનો સહગુણક 1 છે, 1 ગુણ્યા 120 એટલે a ગુણ્યા c બરાબર 1 ગુણ્યા 120 બરાબર થશે 120 જે ધન છે. તો 120ના એવા બે અવયવ આપણે પાડીશું કે જેનો સરવાળો 22 થાય. મિત્રો, દરેક વખતે આના અવયવો લખવાની આવશ્યકતા નથી, કારણ કે જેમ જેમ મોટી સંખ્યા આવતી જાય એમ એના અવયવો ઘણા બધા મળે. તો આપણે હવે જોવાનું કે 120ના એવા બે અવયવો કયા કે જેનો સરવાળો 22 થાય. તો મિત્રો જોઈએ તો 12 અને 10, 12 ગુણ્યા 10 કરીએ તો એ બેનો સરવાળો 22 થશે અને ગુણાકાર 120 થશે. તો હવે આપણે 22x ને વિભાજન કરીએ. પહેલું પદ અને છેલ્લું પદ એમને લખી નાખીએ. -22x ના બે ભાગ કરીએ તો ઓછા 12x ઓછા 10x.
તો હવે પેલા બે પદમાંથી સામાન્ય કાઢીએ તો x સામાન્ય નીકળે, મળશે x ઓછા 12. બીજા બે પદમાંથી સામાન્ય કાઢીએ તો ઓછા 10 નીકળે, x ઓછા 12. x ઓછા 12 કૌંસ સામાન્ય તો x ઓછા 10 વધે. તો x ઓછા 1, x ઓછા 12, x ઓછા 10 એ આપેલ બહુપદી x ઘન ઓછા 23x વર્ગ વત્તા 142x ઓછા 120ના અવયવો છે. તો આ રીતે મિત્રો અવયવ પ્રમેયના ઉપયોગની મદદથી આપણે ઘનવાળી બહુપદીના મધ્યમ પદના વિભાજન કરી અને અવયવો મેળવી શકીએ. હવે આવે છે સ્વાધ્યાય 2.4 મિત્રો. તો હવે ગણીએ સ્વાધ્યાય 2.4. નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ x વત્તા 1 છે તે નક્કી કરો. મિત્રો x વત્તા 1 અવયવ નક્કી કરવો હોય તો અવયવ પ્રમેયનું આપણે બીજો ઉપયોગ શીખી ગયા છીએ કે આપેલ બહુપદીના એકી ઘાત અને બેકી ઘાતના સહગુણકોનો સરવાળો જો સમાન હોય તો એનો એક અવયવ x વત્તા 1 હોય. પહેલો પેટા પ્રશ્ન x ઘન વત્તા x વર્ગ વત્તા x વત્તા 1 બધા પદ ધન છે માટે એનો સરવાળો શૂન્ય તો થશે નહીં, એટલે કે એનો એક અવયવ x ઓછા 1 તો હશે નહીં. હવે આપણે ચકાસીએ x વત્તા 1 છે કે નહીં. તો એના માટે એકી ઘાત અને બેકી ઘાતના સહગુણકોને સરખાવીએ. તો x ઘનનો સહગુણક 1 અને xનો સહગુણક પણ 1. એવી રીતે x વર્ગનો સહગુણક 1 અને અચળ પદ 1 તો થશે એ બંને સમાન. તેથી આપણે કહી શકીએ કે આપેલ બહુપદી px બરાબર x ઘન વત્તા x વર્ગ વત્તા x વત્તા 1 નો એક અવયવ x વત્તા 1 છે. તો આ રીતે અવયવ પ્રમેયના ઉપયોગની મદદથી આપણે ઝડપથી કહી શકીએ છીએ કે કોનો અવયવ x વત્તા 1 છે. એવી જ રીતે હવે બીજો પેટા પ્રશ્ન જોઈએ. x ચતુર્ઘાત વત્તા x ઘન વત્તા x વર્ગ વત્તા x વત્તા 1 ચતુર્ઘાતીય બહુપદી છે મિત્રો. આપણે તો જોયું હતું એ ઘનવાળી બહુપદીની વાત હતી. તો અહીંયા આપણે બીજી વસ્તુ પ્રમાણે પણ નક્કી કરી શકીએ કે કોઈ અવયવ x વત્તા 1 હોય તો એનો અર્થ એ થયો કે x વત્તા 1 બરાબર 0 મૂકીએ તો આપણને x બરાબર ઓછા 1 મળે. આ છે આવી સુરેખ બહુપદી આનો અવયવ હોય તો એનો અર્થ એ થયો કે xની આ કિંમત મૂકતા બહુપદીની કિંમત 0 થાય. તો આપણે xના સ્થાને ઓછા 1 મૂકી દઈએ તો ઓછા 1ની 4 ઘાત વત્તા ઓછા 1નો ઘન વત્તા ઓછા 1નો વર્ગ વત્તા ઓછા 1 વત્તા 1. મિત્રો આ બંને રીતમાંથી ઘન માટે તો આપણી પાસે આ પણ છે અને કોઈ પણ બહુપદી માટે ઘન માટે તમે આ રીતનો પણ ઉપયોગ કરી શકો છો.
ઓછા એકની 4 ઘાત એટલે વત્તા 1, ઓછા એકની 3 ઘાત એટલે ઓછા 1, ઓછા એકનો વર્ગ એટલે વત્તા 1, ઓછા 1 વત્તા 1. તો અહીંયા થઈ જશે વત્તા 1 વત્તા 1 વત્તા 1 એટલે વત્તા 3 અને ઓછા 1 ઓછા 1 એટલે ઓછા 2. તો આપણને મળશે ધન 1. એટલે કે બહુપદીની કિંમત શૂન્ય થતી નથી. તેથી આપણે કહી શકીએ કે આપેલ બહુપદીનો અવયવ x વત્તા 1 એ બહુપદીનો અવયવ નથી. આ રીતે આપણે અવયવની બે પદ્ધતિથી ચકાસણી કરીએ. ત્રીજો પેટા પ્રશ્ન જોઈએ. x ચતુર્ઘાત વત્તા 3x ઘન વત્તા 3x વર્ગ વત્તા x વત્તા 1. હવે આના માટે x વત્તા 1 અવયવ છે કે નહીં એ ચકાસવા માટે આપણે એના બરાબર 0 લઈ લઈએ તો xની કિંમત આપણને મળે ઓછા 1. આ કિંમત બહુપદીમાં મૂકીએ તો બહુપદીની કિંમત શૂન્ય થવી જોઈએ. આપણે ચકાસી લઈએ બહુપદીની કિંમત શૂન્ય થાય છે કે નહીં. તો જ્યાં x છે ત્યાં ઓછા 1 કિંમત મૂકી દઈએ તો આપણને મળશે ઓછા 1ની 4 ઘાત એટલે વત્તા 1, ઓછા 1નો ઘન એટલે ઓછા 1 ગુણ્યા 3 એટલે ઓછા 3, ઓછા 1નો વર્ગ વત્તા 1 વત્તા 1 ગુણ્યા 3 એટલે વત્તા 3, ઓછા 1 વત્તા 1. તો આપણને મળશે વત્તા 3 ને 1 4 ને 1 5, 5 ઓછા 4 બરાબર 1. એટલે કે એની કિંમત શૂન્ય થતી નથી. માટે આપણે કહી શકીએ કે x વત્તા 1 એ આપેલ બહુપદીનો અવયવ નથી. સમજાયું મિત્રો? આ જ રીતે ચોથો પેટા પ્રશ્ન જોઈએ. બહુપદી px x ઘન ઓછા x વર્ગ ઓછા 2 વત્તા વર્ગમૂળ 2x વત્તા વર્ગમૂળ 2. અહીંયા આપણે અવયવ પ્રમેયનો પણ ઉપયોગ કરી શકીએ અથવા તો આ પદ્ધતિનો જ ઉપયોગ કરીએ તો x વત્તા 1 બરાબર 0 એટલે કે x બરાબર ઓછા 1. તો xના સ્થાને ઓછા 1 કિંમત મૂકીએ. જોઈએ બહુપદીની કિંમત શૂન્ય થાય છે કે નહીં. 2 વત્તા વર્ગમૂળ 2 ઓછા 1 વત્તા વર્ગમૂળ 2. ઓછા 1નો ઘન ઓછા 1 મિત્રો, ઓછા 1નો વર્ગ વત્તા 1 ગુણ્યા ઓછા એટલે ઓછા 1. અહીંયા ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા થઈ જશે અને વત્તા 1 કૌંસ સાથે ગુણાય એટલે કૌંસ એમનેમ રહે. વત્તા 2 વત્તા વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2. તો હવે આનું સાદુરૂપ આપીએ તો ઓછા 1 એટલે ઓછા 2, ઓછા 2 અને વત્તા 2 એટલે શૂન્ય થઈ જશે. તો વધશે √2 વત્તા √2 એટલે વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2 એટલે 2 વર્ગમૂળ 2 જે શૂન્ય નથી. તેથી x વત્તા 1 એ આપેલ બહુપદીનો અવયવ નથી એમ આપણે કહી શકીએ. હવે મિત્રો દાખલા નંબર 2 જોઈએ. બહુપદી gx એ
આપેલ બહુપદી px નો એક અવયવ છે કે નહીં તે અવયવ પ્રમેયની મદદથી નક્કી કરો. પેલો પેટા પ્રશ્ન જોઈએ. બહુપદી px બરાબર 2x ઘન વત્તા x વર્ગ ઓછા 2x ઓછા 1 અને gx બહુપદી છે x વત્તા 1. હવે જો આપેલ બહુપદી છે એ px નો અવયવ હોય તો એમાંથી xની કિંમત એ આપેલ બહુપદી pxમાં મૂકતા બહુપદી pxની કિંમત શૂન્ય થવી જોઈએ. એ આપણું અવયવ પ્રમેય છે. તો હવે આના બરાબર 0 લઈએ તો આપણને xની કિંમત મળે ઓછા 1. આ કિંમત બહુપદીમાં મૂકીએ. p ઓછા 1 બરાબર ઓછા 1 નો વર્ગ. સાદુરૂપ આપીએ. ઓછા 1 નો ઘન એટલે થશે ઓછા 1. ઓછા 1 નો વર્ગ એટલે વત્તા 1. ઓછા ગુણ્યા ઓછા એટલે વત્તા 2 એકુ 2 ઓછા 1 એટલે થઈ જશે 2 ગુણ્યા ઓછા 1 ઓછા 2 વત્તા 1 વત્તા 2 ઓછા 1. ઓછા 2 ઓછા 1 ઓછા 3 વત્તા 1 વત્તા 2 વત્તા 3 બરાબર 0. તો આપેલ બહુપદીની કિંમત 0 થાય છે. તેથી આપણે અવયવ પ્રમેય મુજબ કહી શકીએ કે x વત્તા 1 જે gx બહુપદી હતી એ બહુપદી px નો એક અવયવ છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે અવયવ પ્રમેયનો ઉપયોગ કરી અને અવયવ છે કે નહીં એ નક્કી કરીએ. બીજો પેટા પ્રશ્ન જોઈએ મિત્રો. બહુપદી px બરાબર x ઘન વત્તા 3x વર્ગ વત્તા 3x વત્તા 1 અને gx બહુપદી x વત્તા 2. તો હવે અવયવ પ્રમેયની રીતે આપણે ઉપયોગ કરીએ તો gx બહુપદી બરાબર 0 લઈએ તો આપણને xની કિંમત મળે ઓછા 2. આ બહુપદી pxમાં મૂકતા બહુપદીની કિંમત 0 થવી જોઈએ. આપણે ચકાસીએ કે થાય છે કે નહીં. જો થશે તો એનો એક અવયવ થાય એમ આપણે કહી શકીએ. ઓછા 2 નો ઘન એટલે ઓછા 8. ઓછા 2 નો વર્ગ એટલે વત્તા 4. 4 તેરી 12 એટલે વત્તા 12. ઓછા 3 દૂને 6 વત્તા 1 એટલે થઈ ગયું ઓછા 8 ઓછા 6 એટલે ઓછા 14 વત્તા 12 વત્તા 1 એટલે 13 બરાબર ઓછા 1. એટલે કે એના બરાબર 0 થતું નથી. માટે આપણે કહી શકીએ કે બહુપદી gx બરાબર x વત્તા 2 એ બહુપદી px
નો એક અવયવ નથી. સમજાયું મિત્રો? આ રીતે અવયવ પ્રમેયનો ઉપયોગ કરી દાખલા નંબર 2 નો પેટા પ્રશ્ન નંબર 3 તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો મિત્રો. હવે પછી જ્યારે મળીશું ત્યારે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 3, 4 અને 5માં આપેલી બહુપદીના ઉકેલ મેળવીશું. પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો મિત્રો.